તો હેલો વેલકમ ગાઈસ, તમારો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે અમે જઈએ છીએ રાજકોટ, મારા મામાને મીટિંગ છે એટલા માટે। તો અમે હમણાં રાજકોટ જઈને આપણે વ્યૂ ચેક કરાવી કે કેવી રીતની મીટિંગ છે। તો અત્યારે અમે બેસી ગયા છીએ બસમાં અને મામા જો ગેમ રમી રહ્યા છે। તો અમે હતા ભાવ મામાની રાહે અને એ આવી ગયા છે। તો હમણાં બસ નીકળશે જવા માટે રાજકોટ। તો બધા આવી ગયા હતા એટલે બસ થઈ ગઈ ચાલુ અને જવા માટે રાજકોટ। તો અમે નીકળી ગયા અમરેલીથી જવા માટે રાજકોટ અને તમે જોઈ શકો છો તો મને આવતી હતી નીંદર, તો હું સૂઈ ગયો સોફા ઉપર, કારણ કે અમારો સોફો તો હાવ ખાલી। ત્યાં અમારી બસ રસ્તામાં થતી થતી આવી ગઈ નાગનાથ બસ સ્ટેન્ડે। તો આ છે અમારા અમરેલીનું નાગનાથ બસ સ્ટેન્ડ। તો મેં પાછો વ્યૂ મારા ઉપર લઈ લીધો અને હું પાછો આરામ કરવા બેસી ગયો। આ છે અમારું સેન્ટર પોઈન્ટ અમરેલીનું અને તમે જોઈ શકો છો તો સેન્ટર પોઈન્ટ આવ્યું હતું એટલે સારો વ્યૂ હતો। મેં કીધું રીલ શૂટ કરી લેવી, તો મેં એકાદી રીલ પણ શૂટ કરી લીધી ત્યાં બહાર માથું રાખી, પણ કોઈક પાછળથી અડાડી ન જાય એવી રીતે। અને જોઈ શકો છો આ છે અમારું અમરેલી ને અમે નીકળી ગયા છે રાજકોટ જવા માટે। અને આ જો ખટારો મોરે મોરો દેવો આવી ગયો। તો મામાને બધે ભેગા થઈ ગયા હતા, કરતા હતા મસ્તી। તો મને આવી ગયા થોડાક હસવું, કારણ કે વાત જ એવી હતી થોડીક અને બધે વાતો કરતા હતા અને બહુ મસ્તનો રસ્તો કપાતો થતો હતો ને અમે નીકળી ગયા હતા રાજકોટ જવા માટે। તો મામાને બધે વાતો કરતા હતા એમની અને મજાક પણ કરતા હતા, એટલા માટે મને આવતી તો બહુ હસવું। ત્યાં મારા ભાવા મામાએ પહેરી લીધા ચશ્મા, કારણ કે એને સોફાની અંદર પણ તડકો લાગતો હતો, તો જોઈ શકો। અને અમે બધા બેસી ગયા હતા ગેમ। તો અમે પહોંચી ગયા હતા આટકોટ ને મુન્ના મામા ક્યાં કોઈ ચા પાણી પીધા નથી, એટલે કે ચા પાણી માટે હોલ્ટ રાખ્યો હતો આટકોટ। અને સવારમાં બધા નીકળ્યા એટલે ચા પાણી પીધા નહોતા, તમે જ આવી છીએ ચા પાણી પીવા માટે। તમે જોઈ શકો છો તો મામાને અમે ઉતરી ગયા બસમાંથી ચા પાણી પીવા માટે અને મુન્ના મામાની આગળ અને વિકી મામાને તો ફોરવ્હીલમાં આવ્યા હતા, એટલે અમે બધા આવી ગયા ચા પાણી પીવા માટે। ને જો વિકી મામાને બધાને મળતા હતા, બધા કારીગરને અને સ્ટાફ મેમ્બરને। તો અત્યારે અમે ઊભા છીએ આટકોટ બસ સ્ટેન્ડની બાજુમાં ચા પાણી પીવા માટે। તો જોઈ શકો આ છે બસ સ્ટેન્ડ આટકોટનું અને આ છે માલધારી ચા અને પાન। અમે ત્યાં ચા પાણી પીવા માટે ઊભા હતા, તો બધા ચા પાણી પીતા હતા। મેં કીધું મારે જ કાંઈ ચા પીવો છે ને, જો હું તો ચા પીતો નથી। તો આ સામે મારી પાર્કિંગમાં બસ પડી છે અને હમણાં બધે ચા પાણી પી નીકળશું જવા માટે રાજકોટ। તો વિકી મામાને જો ચા પીવે છે અને મામાની મસ્તી કરતા હતા એમની। તો ચા પી નીકળી ગયા હતા આટકોટથી ને મામાને દેખાઈ ગયું રસ્તામાં કૂતરું, તો એમને બરકવા માંડ્યા। તો જોઈ શકો મારા મામા છે કૂતરાના બહુ શોખીન ભાવા મામા। અને આ છે અમારી બસમાં બધા બેસી ગયા છે હવની જગ્યાએ। જોવો તો અત્યારે વ્યૂ કેવો આવે છે। તો અત્યારે અમે નીકળ્યા છે ગામડામાંથી, કારણ કે રાજકોટના નજીકનું એક ફેક્ટરી છે ત્યાં જવાનું છે, એ અંદર ગામડામાં છે। તો અત્યારે જોઈ શકો અમે જઈ રહ્યા છીએ અત્યારે ને વ્યૂ કેવું સરસ આવે છે। તો આ આવી ગઈ છે અમારે ફેક્ટરીનો એરિયો, અહીંથી નજીક જ ફેક્ટરી છે। તો તમે જોઈ શકો કેવા બધા મકાન બનાવેલા છે। તો હજી તમે બસમાંથી ઉતર્યા છે આજે બસ રહી એમાંથી અને તરત જ આવી ગયા દાદા અમારો સ્વાગત કરવા માટે, કારણ કે કયોનો રાહ જોતા હતા કે ક્યારે અમે બધે પહોંચી જાય। અને અમે પહોંચી ગયા છે ને બધા ચા પાણી પીવા મળ્યા છે। જો કે હું તો ચા પીતો સૌ નહીં, તે બધા ચા પાણી પીવે ત્યાં હું ફ્રેશ થતા હું। બધા બેઠા છે અત્યારે, હમણાં જવાનું છે ફેક્ટરી મીટિંગમાં। તો અત્યારે આવીને ફ્રેશ થવા બેઠા, કારણ કે ગાડીમાં એટલા બધા કલાક બેઠા હતા અને થાકી ગયા હતા। તો અત્યારે અમે આવી ગયા છીએ બધાને જોઈ શકો છો બધા બેઠા છે। તો હમણાં જઈ મીટિંગમાં અને ફ્રેશ થોડા થઈ જાવી ફેક્ટરીમાં અત્યારે જોવા અને જોઈએ છીએ ફેક્ટરીમાં પાઇપ કેવી રીતે બને છે ને એ બધું। તો અમારા માર્ગદર્શક આવી ગયા હતા અમને માર્ગદર્શન દેવા માટે ને બધું બતાડવા માટે। તો અમે જઈએ છીએ અત્યારે એસએસ સિરીઝમાં, જ્યાં પ્લમ્બિંગની એસએસ સિરીઝ બને છે એની ફેક્ટરી અમે આવી ગયા હતા રાજકોટ ને અત્યારે અમે એની કંપનીમાં જોવા જઈએ છીએ કે કેવી રીતનો બધું સામાન બને છે પ્લમ્બિંગનો। તો અત્યારે અમારા માર્ગદર્શક છે એ અમને લઈ જાય છે એમને બધી વસ્તુઓને બતાડવા કે કેવી રીતે એમના મશીન કામ કરે છે। તો જોઈ શકો છો આ બધી છે એ પ્લમ્બિંગની ફેક્ટરી છે, જ્યાં પ્લમ્બિંગના બધા સામાન ને એવું બને છે। તો અત્યારે અમે આવી ગયા છે અમારા માર્ગદર્શક ભેગા।
તો અમે આવી ગયા સીપીવી પાઇપના વિભાગમાં, જે ગરમનું સોલારનો પાઇપ આવે એના વિભાગમાં. એ કેવી રીતે બને એ બતાડવા લઈ આવ્યા તમારા માર્ગદર્શક શ્રી. અને અમે જઈએ છીએ અત્યારે એમના જે મશીન છે ત્યાં સીપીવીસી ગરમનો પાઇપ આવે એ બને એનું જોવા માટે. તો જોઈ શકો છો અહીંયા કેટલા બધા પાઇપ તૈયાર થઈને પડ્યા છે. અને આ ફેક્ટરીમાં જુઓ તમે, આ જે મશીન રહ્યું એમાં આ પાઇપ બને છે સીપીવીસી ગરમનો. એનું મટીરિયલ છે જે રો મટીરિયલ એ બહારથી એક્સપોર્ટ કરવામાં આવે છે ને અહીંયા છે બનાવી અને પાઇપ તૈયાર કરવામાં આવે. તો જોઈ શકો છો અત્યારે અમને બતાડતા હતા અમારા માર્ગદર્શક શ્રી કે કેવી રીતે પાઇપ બને છે અને અમે જોઈ શકીએ અત્યારે. તો જોઈ શકો લેઝર દ્વારા એમાં ડાયરેક્ટ કંપનીનું નામ ને બધું પ્રિન્ટ થઈ જાય છે. અને એ અમને બતાડતા હતા કે ઓટોમેટિક અમુક એમના માપ પ્રમાણે કપાઈ જાય છે. તો જોઈ શકો મારા માર્ગદર્શક અત્યારે બતાડે છે અને સમજાવે છે અમને કે કેવી રીતે આ પાઇપનું મશીન ને બધું કામ કરે છે. તો આ બધા એરિયા એ પાઇપ પેક કરવાના સામાન છે. અને આ સામે રહ્યા એ બધા સીપીવીસી વિભાગના જે બધા વપરાતા એવા સાધન ને એવું બધું છે. તો જોઈ શકો અહીંયા કેટલો બધો સ્ટોક પડ્યો છે સામાનનો. તો અમે બધો વિભાગ ચેક કરીને અમે આવી ગયા હતા સ્ટોક રૂમમાં, કારણ કે ત્યાં જે મેન વસ્તુ હોય ત્યાં બધું જોવાનું હોય. તો જોઈ શકો આ છે સ્ટોક ઉપાડવાની એમની લિફ્ટ, ક્રેન કહી શકો અને મિની વેન પણ કહી શકો. તો અત્યારે અમે આવી ગયા હતા સ્ટોક રૂમમાં. અને આ જે સ્ટોક રૂમ છે ત્યાંથી આખા ભારતમાં, ખાલી ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં બધો છે પ્લમ્બિંગનો સામાન એ ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ થાય છે. તો જોઈ શકો છો આ બધો જે સ્ટોક પડ્યો એ બધો પ્લમ્બિંગના સામાનો છે, એમના રમકડા અને પાઇપના જે બધા ફિટ થતા ઇક્વિપમેન્ટ છે એમનો. તો જોઈ શકો કેવડો સ્ટોક પડ્યો છે. આ બધો સ્ટોક અંદાજે તો બહુ જાજો હશે અને ઉપરથી 3 માળ આખા ભરેલા છે. તો તમે જોઈ શકો આ સામે દેખાય એ બધો એમનો સ્ટોક છે. અને અમારા માર્ગદર્શક અમને બતાડવા આવી ગયા હતા કે અમારો જે સ્ટોક છે એ ક્યાંથી લોડ થાય અને કેવી રીતે કન્ટેનરમાં ભરાય તે અમે જોવા આવી ગયા. તો જોઈ શકો આ બધો બહાર અત્યારે સ્ટોક કાઢેલો છે અને આ જે છે એ બધો સ્ટોક કન્ટેનરમાં લોડ કરી અને ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, આખા ભારતમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. તો એ અમને માર્ગદર્શન દેતા હતા. તમે આવી ગયા બહાર જોવા અને પાછા જોઈ શકો કેટલો સ્ટોક પડ્યો છે, બહાર પણ એટલો પડ્યો છે. અને આ જે સામે દેખાય એ બધા મોટા મોટા જે હોય છે ખટારા ને એમાં એ ભરીને આખા ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ સામાન. તો જોઈ શકો. તો અમે સ્ટોક રૂમ જોઈને આવી ગયા હતા ડેમો વિભાગમાં. તો આ છે ડેમો વિભાગ, ત્યાં પ્લમ્બિંગને લગતા તમામ બધા ઇક્વિપમેન્ટ પડ્યા છે એમના ડેમો. તો અમે ડેમો વિભાગમાં આવી ગયા હતા. ત્યાં અમે સ્ટોક રૂમમાં તો એમનો સામાન જોયો હતો, પણ એમણે કીધું કે ડેમો રૂમમાં અમારા પાસે ઘણું બધું જોવાનું છે. તો અમે આવી ગયા હતા ડેમો રૂમમાં ને અત્યારે ડેમો રૂમમાં બધું ચેક કરી છે. તો જોઈ શકો છો આ છે બધા પ્લમ્બિંગના સાધન અને ઇક્વિપમેન્ટ, એલ્બા ને એવું બધું, જેના રમકડા કહી શકો, જેનાથી આપણે પાઇપ સાથે ચોંટાડવામાં આવે છે. તો અમે અત્યારે આવી ગયા હતા ત્યાં અને અહીંયા ઠંડી ઠંડી એસીની હવા અમે ખાવી છે ને જોઈ છે અત્યારે ડેમોના બધા પીસ. તો તમે જોઈ શકો છો આ છે બધા પ્લમ્બિંગના ડેમોના સાધન. અને અત્યારે અમે આવી ગયા હતા. તો અમારા માર્ગદર્શન અમને સમજાવતા હતા કે કેવી રીતના બધા સાધન છે અને કેવી રીતનો પાઇપ આપણે કેવી રીતનો લગાડી શકીએ અને કેટલા સુધીનો હોય તે બધું અમને સમજાવતા હતા. તો અમારે વિઝિટ કરવાનું હતું, એ વિઝિટ થઈ ગયું હતું ને પછી અમે આવી ગયા જમવા માટે. તો અમે જમવા આવી ગયા હતા. તો ગાઈસ અમે જમીન બેસી ગયા પાછા બસમાં જવા માટે અમરેલી, અને વ્લોગ કરી છે. ટાટા બાય બાય, ફરી મળશું નવા વ્લોગ સાથે.